અનલિમિટેડ શિકારા રાઈડ લઈ લીધી છે। એ જબરदस्ती 190 ले लिए। कोई बात नहीं। कश्मीर की कली कितने सारे मूवी का शूटिंग यहाँ हुआ है ऐसा बोल रहे हैं वो अंकल जी। बढ़िया बनाना भैया। हमने कल पिया लेकिन टेस्ट बहुत अच्छा नहीं लगा का। तो जो આપણે અંકલ સાથે પાસેથી સલાડની ડીશ લીધી છે લેક વચ્ચે નાસ્તો કરવાનો એટલે યાર ઈ સાલુ બોટે હે કશ્મીર એવી જગ્યા છે ને કે ત્યાં તમને દિવસે ને દિવસે અલગ અલગ ફીલ થાય। ટાઈટ બહુ ટાઈટ છે હો ભાઈ અહીંયા કાશ્મીરમાં ઓરિજિનલ ડ્રાય ફ્રૂટ મળે। ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ કહી દો। ગુડ મોર્નિંગ જય ભવાની। તો જો આપણે સવારમાં બ્રેકફાસ્ટ કરવા જઈએ। હા ઓકે, તો જો આપણે બ્રેકફાસ્ટ માટે આવી ગયા છીએ। મેં મારા માટે કાવા બનાવી રહ્યો છે અને બ્રેડ જામ અને આમાં પોહા છે અને અમારા મેડમજીએ સ્ટાર્ટ કરી દીધું છે હાલો બધા નાસ્તો કરવા। તો જો આપણે નાસ્તો પાણી કરીને હવે જઈએ છીએ રૂમમાં, કેમ કે આપણે જલ્દી હવે અમારા મેડમજીને ફ્રેશ થવાનું બાકી છે। જલ્દી ફ્રેશ થઈ જાય એટલે આપણે શિકારા રાઈડ માટે જવાનું છે। હા શિકારા કરવાના ને? યસ શિકારા કરવાના। તો જો ફાઇનલી આપણે હવે શિકારા રાઈડમાં બેસી ગયા છીએ અને આપણે શિકારા રાઈડ છે ને ટૂર સાથે ફ્રી હતી 1 કલાકની, પણ બધાએ કીધું 1 કલાકમાં કાંઈ જ જોવા મળે નહીં એટલે આપણે અનલિમિટેડ શિકારા રાઈડ લઈ લીધી છે। એની પ્રાઇસ ને એ બધું શું છે એ આપણે તમને વ્લોગમાં કહેશું પછી આગળ। તો જોઈ લો ભરતસિંહ અમારે એન્જોય કરે છે। ભરુ કેવી મજા આવે છે? બધું જોવો છો ને? વાહ વાહ વાહ, એક પોઈન્ટે કશ્મીર સ્વર્ગ દિલાવે છે। જો શું કહેવાય, સોનમર્ગ ગયા તો બી લાગ્યું નહીં, ગુલમર્ગ ગયા તો બી, ડાલ લેક, હવે પહેલગામ જોઈએ ત્યાં જઈને કેવું ફીલ થાય છે। બાકી અત્યારે તો જોરદાર ફીલિંગ આવે છે, બહુ જ મજા આવે છે। કોણ કયા પત્તે અંકલ? સામે पत्ते? अच्छा क्या नाम है इसका? लोटस लेक। ओके, फ्लावर वगैरह होता है मई जून में। हाँ हाँ अभी शिकारा राइड्स पड़ता है, फोटोग्राफी वगैरह कर सकते हैं। ओके, लोटस लेक है। तो कब होगा फ्लावर का सीजन? મે જૂન में ત્યાં ફ્લાવરની સિઝન હોય ને ત્યાં બધા ફ્લાવર પકડીને ફોટોસ ને એવું ક્લિક કરાવે, પણ અત્યારે હવે મે જૂન આપણે સિઝન નથી એટલે અત્યારે ખાલી પત્તા જ છે। લોટસ ઇન નામ છે એ ગાર્ડનનું। આ જો અહીંયા શાહિદ કપૂરનું હેદર મૂવી બન્યું ને ઈ તો ઈ હોટલમાં તેનું શૂટિંગ છે, પણ બાકી આખું મૂવી આ ડલ લેક ઉપર જ શૂટ છે। આખું મૂવી હેદર। अगर कुछ खाना भी है ना मैम, स्पेशल कुछ कहवा चाय कॉफी वो आगे रेस्टोरेंट में खिलाएगा वो। अच्छा, वो तो अभी तो ब्रेकफास्ट तो हम करके आए, लेकिन वो जो फ्रूट सलाद की डिश बनाते हैं ना, वो टेस्ट करनी है हमें। क्या चीज? वो सब फ्रूट डाल के नहीं बनाते हैं, फ्रूट चाट। वो फ्रूट चाट। તો જો આપણને બહુ મજા આવે છે, મોજ આવે છે। આ બધા હાઉસ બોટ જ છે। આપણો વાળો બહુ બેસ્ટ હતો, બરાબર? આપણો જોરદાર હતો ને, આય હારો જો આઈતી। તો જો આપણે અંકલ પાસેથી સલાડની ડીશ લીધી છે। તો આ બધા फ्रूट आएंगे ना अंकल? सभी फ्रूट डालेंगे ना? ओके ओके अंकल जी, बड़ा वाला ही बनाओ आपके? बड़ा वाला बनाना है? बड़ा वाला बना दो 100 रुपए में। पैसा बड़ा वाला 200 का है। हाँ अरे लो खाने पीने वाला लगता है। नहीं चलो कोई बात नहीं, बड़ा वाला 150 में बना दो। नहीं 150 रुपए। तो छोटा वाला ही बनाओ भैया, छोटा वाला ही बनाना। तो બહુ મોંઘી છે मोटी 200 की नानी होनी का। मैंने उसको 150 बोला लेकिन वो नहीं माने। ચાલો આપણે પછી ડીશ ટ્રાય કરીએ। તો આપણે ડીશ આવી ગઈ છે।
भैया ने जबरदस्ती 190 ले लिए કોઈ બાત નહીં. કાંઈ વાંધો નહીં કા. તો આપણે હવે જરાક ડીશનો એન્જોય કરી લઈએ, ખાઈ લઈએ ડીશ કા. તો જો આપણે સાવ ડાલ લેકમાં વચ્ચોવચ આવી ગયા છીએ અને અંકલ એમ કહે છે કે આયા ઘણા મૂવીના આખા મૂવીના શૂટિંગ અહીંયા થયા છે અને બહુ જોરદાર છે. તમે લોકો કાશ્મીર આવો ને તો આ ડાલ લેકમાં શું કહે શિકારા રાઈડ કરવાનું બિલકુલ મિસ નહીં કરતા. બહુ જોરદાર એક્સપિરિયન્સ રહ્યો છે અમારો. તમને નવો નંબર જો તમે એમાં એવું છે કે આમ તો અને અમારાને જો ફોન ચાલુ થઈ ગયા છે એટલે એ ફોનમાં વાત કરે છે. આમ તમે સુઈ જાઓ ને એટલી સ્પેસ છે બે મારા, મસ્ત સુઈ જાઓ ને એવી. હું કેમ બેઠો છું. આ જો દુનિયાનું સૌથી મોટું લેક આ છે ને, દુનિયાનું સૌથી મોટું લેક છે. कौन सा प्रीति जिंटा का? ऋतिक रोशन, इसमें वो गाना भी है बुमरो बुमरो भूमरो भूमरो वो कहाँ पे शूट हुआ था? का हुआ है परी महल. पहरी महल में. बचपन का शाट दिखाता है जब अच्छा धक्का मारते हैं. वो बचपन घूमरो घूमरो मूवी कયું છે ભરત? મૂવી નામ શું છે? મિશન કાશ્મીર. મિશન કાશ્મીર મૂવી છે ને, એમાં રિત્વિક ને પ્રીતિ ઝિંટા નાના હતા ને કંઈક ધક્કો મારે ની સીન આવ્યો હતો ને બધું એ અહીંયા શૂટ થયેલું છે. ઘણા મૂવી ભરત અહીંયા શૂટ થયેલા છે નહીં? ધોમ મૂવી કાશ્મીર ભલામણ જોરદાર છે, ખાસ કરી મૂવીના શૂટિંગ. હા એમ કેમ કે જેવું લોકેશન જો બધા લોકેશન અહીંયા મળી જાય છે. શું કહેવાય, સ્નો મળી જાય છે, ગ્રીનરી મળી જાય છે. આ સ્વિટરલેન્ડ નું લોકેશન જતું હોય તો અહીંયા મળી જાય. ભરતને જો કાવો પીવો છે તો એ કાવા પીવાનું કે છે. एक ही, मुझे नहीं पसंद है, एक ही करो. बढ़िया बनाना भैया. हमने कल पिया लेकिन टेस्ट बहुत अच्छा नहीं लगा कावा का. જગ્યા નથી હજી પેટમાં એવું છે. આ તો પૂરું કર. ઈ નથી હે, ઈ પૂરું તમે કરી જાવ હવે. હારું હારું આમ જો ચાટમાં છે ને ભરતે કેવું કર્યું છે ખબર? સારું સારું બધું ખાઈ લીધું છે અને આ બધું મારી હાટું રહી ગયું ને. તો જો આપણે 3 કલાકથી શિકારા રાઈડ કરીએ છીએ અને આપણે એક ભરતે કાવા પીધું, મેં શું કહેવાય ફ્રૂટ ડીશ ખાધી અને હવે ભૂખ લાગીશ તો ભરત કે અહીંયા વચમાં નાની એવી રેસ્ટોરન્ટ જેવું આવ્યું છે તો આપણે એક ચીઝ બર્ગર મંગાવ્યું છે અને એક ચીઝ વેજ ચીઝ સેન્ડવિચ મંગાવી છે. પિઝા નતા ને પિઝા હા નકર પિઝા મંગાવી લેત. ફાસ્ટ ફૂડમાં એક પિઝા નતા. તો ચાલો તમે બધા નાસ્તો કરવા. તો જો આપણે સેન્ડવિચ આવી ગઈ છે, વેજ ચીઝ સેન્ડવિચ અને બર્ગર. અલગ બર્ગર છે જો, ઉપર તલ ને એકદમ ફ્રાય કરે અને આ જો હવે જોઈએ ટેસ્ટ કરીને બર્ગર કેવું છે. આની પ્રાઇસ પણ જોવામાં બહુ મસ્ત, 40 રૂપિયા અને આની પ્રાઇસ છે સેન્ડવિચની 110 રૂપિયા. બહુ પ્રાઇસમાં બહુ ફેર નથી, ડબલ છે. આપણે ત્યાં 60-70 નું મળે અને પણ એટલું તો કદાચ હોય જ તે આયા, પણ આમાં કોસ્ટલી નથી, એટલું બધું નહીં, 200-300 નું એવું નથી, નોર્મલી પ્રાઇસ છે એટલી તો હોય જ નોર્મલી. અને તમને આમાં મળી જાય એ મહત્વની વાત છે. તો ઈ સાલું બોટે કાશ્મીર એવી જગ્યા છે ને કે
ત્યાં તમને દિવસે ને દિવસે અલગ અલગ ફીલ થાય. જો પરમ દિવસે આપણે સ્નોનો એટલો સ્નોફોલ પ્લસ સ્નોનો ફીલ કર્યું. કાલે ગુલમર્ગ આમ એકદમ શું કહેવાય હાઈટ ઉપર છે એટલે બધું રસ્તામાં બધા નજારાનું એટલું ફિલિંગ મળી. આજે અહીંયા લેકની ફિલિંગ, રાત્રે આપણને મસ્ત હાઉસ બોટની ફિલિંગ મળી અને આજે મસ્ત લેકની ફિલિંગ મળી. હવે આજે આપણે જવાનું છે પહેલગામ નીકળવા માટે અને મને નથી લાગતું કે આજે આપણે પહેલગામ પહોંચીને કંઈ સાઇટ સીન કરી શકશું, કારણ કે ઓલરેડી આપણે 3-4 વાગે તો અહીંયાથી નીકળશું અને પહેલગામ જવા માટેનો રસ્તો છે 3 કલાકનો, એટલે આપણે 6-7 વાગે પહેલગામ પહોંચશું એટલે કાંઈ જ સાઇટ સીન કરી શકશું નહીં. કરી શકશું ભરત? લાગતું નથી આજે કાંઈ જ નહીં થાય, પણ કાલનો દિવસ આખો આપણી પાસે છે હજી. એટલે ત્યાં મૂળ 3 પોઈન્ટ છે અને એક મિની સ્વિટ્ઝરલેન્ડ છે જે પોની રાઈડમાં આપણે કરવાનું છે. એટલે પોનીમાં મને તો બીક લાગે છે, હવે ભરત જશે અને આપણે ખાલી ઓલા જે 3 છે ABC વેલી એ કરવાનું છે. તો કાલમાં તો એ તો બધું કવર થઈ જશે. અત્યારે ચલો આપણે નાસ્તાનો આનંદ લઈ લઈએ. હાલો, તો જો આપણે શિકારા રાઈડ 2.5 કલાકની કરી લીધી. હવે આપણે પાછા હાઉસ બોટમાં આવી ગયા છીએ અને આપણે હવે જવાનું છે પહેલગામ માટે. પણ આપણા ડ્રાઈવર ભાઈને આજે શુક્રવાર છે ને ભરત? હા શુક્રવાર છે ને, તાજી નમાઝ પઢવા ગયા છે એટલે કે મારે થોડીક વાર લાગશે, એટલે એ આવે પછી આપણે નીકળીએ. તો જો ફાઇનલી હવે આપણે પહેલગામ ચેક આઉટ કરીએ છીએ અને પહેલગામ જવા માટે નીકળશું. તો આપણે બોટ તૈયાર છે એટલે આપણે હવે નીકળીએ. તો જો આપણે જવા દઈએ. હવે આપણી બોટ હાલવા મળી છે. બાય બાય હાઉસ બોટ. બાય બાય હાઉસ બોટ. ઓ ભૈયા ઠીક. તો જો આપણે પહેલગામ માટે નીકળી ગયા છીએ. તો જો હવે આપણે જઈએ છીએ સીધા પહેલગામ. કા ટાઈટ, બહુ ટાઈટ છે હો ભાઈ અહીંયા. તો જો આપણે આવી ગયા છીએ ડ્રાય ફ્રૂટ લેવા, કેમ કે અહીંયા કાશ્મીરમાં ઓરિજિનલ ડ્રાય ફ્રૂટ મળે. તો આપણે પહેલગામ જાતા રસ્તામાં ઊભા રહ્યા છીએ ડ્રાય ફ્રૂટ માટે. તો જો આપણે ડ્રાય ફ્રૂટ લઈ લીધા છે અને આપણે થોડાક ખાવાય લઈ લીધા. અને હવે આપણે પહેલગામ પહોંચતા 2 કલાક જેવું થશે. 2 કલાક રેખું થશે પાક્કું. તો ચાલો આપણે ધીમે ધીમે જવા દઈએ. બરાબર ને બાકુ? બરાબર છે બાકુ. ત્યારે તે જે આપણી ગાડી ઊભી છે. આ ભાઈને કંઈક કામ હશે એટલે ઊભા રહ્યા છે. કેમ સાની માની બેઠી હતી? તો હું કરું? કૂદકા મારું? હા હારું, હાલો કૂદકા મારું. જો ભરતને ક્રિકેટનો એટલો શોખ છે ને, તો એને અહીંયા શું કહેવાય ક્યાર નહીં મને એમ કહેતા હતા કે જો અહીંયા બેટ મળે છે. તો મેં કીધું જાઓ જોઈ આવો. તો એ પાક્કું સાચું જોવા આવી કે મારે તો બેટ લેવું જ છે. તો એ બેટ જોવા ગયા છીએ. હવે લેશે કે નહીં હવે કોને ખબર, પણ ગયા તો છે એને ડ્રાઈવર ભાઈ બંને. તો જો મેં તમને કીધું ને એમ ફાઇનલી તોય બેટ લઈને જ આવ્યા. એમ લઈ લીધું એમ ને? હા લીધું. સરસ, લ્યો ત્યારે. સાચું? ભાવનગર કરતા સસ્તું હતું? અરે બહુ. હે તો 2 નો લઈ લેવાય? ના એવું છે? સારું કર્યું, લ્યો. અમારા માટે સારું છે? સારું હતું? બાર્ગેનિંગ કરાયું? હા પાક્કું? ઓકે ત્યારે ચલો. તો જો આપણે પહેલગામ પહોંચવામાં હજી 30 કિલોમીટર આગું છે પહેલગામ. પણ રસ્તામાં શું કહેવાય એપલ જ્યુસની શોપ આવી છે. તો ડ્રાઈવર ભાઈ કે મસ્ત ફ્રેશ એપલ જ્યુસ આપે એ કે ટ્રાય કરવી હોય તો. પણ મેં કીધું મારે ટ્રાય નથી કરવી. તો ભરત અને ડ્રાઈવર ભાઈ બંને ટ્રાય કરવા માટે ગયા છે એપલ જ્યુસ પીવા માટે. હવે જોઈએ આવે પછી પૂછીએ આપણે કેવો લાગ્યો ટેસ્ટ એમને. ભરત ટેસ્ટ કર્યું? જોરદાર છે. જોરદાર છે. તો જો ભરતે રિવ્યુ આપી દીધા છે કે જોરદાર છે અને એને રિવ્યુ આપ્યા તો જોરદાર જ હોય. ડ્રાઈવર ભાઈ લીધું છે. પહેલગામમાં આપણી હોટલ જે છે એ આ હોટલ છે. તો આપણે આપણી હોટલે પહોંચી ગયા છીએ અને ચાલો તો જોઈએ આપણી હોટલ કેવી છે. બહારથી તો બહુ મસ્ત લાગે છે, જોરદાર.
સામાન ઉતરે છે જો આપણી હોટલ અંદરથી બહુ મસ્ત છે હું આખું જો અરે વાહ જોરદાર છે તો જો આપણો રૂમ 1 નંબર છે કા તને કેમ લાગ્યો રૂમ જોરદાર ને મિરર જો ઝીણો એવો મિરર છે મિરર છે મિરર મારે મિરર જ કહેવાય જો મિરર ઝીણો એવો છે ટીવી છે મોટી છે પર કદ દે તું કદ દે એ ઠંડી છે તોડી નાખે એવું ભાઈ તો જો આપણે રૂમમાં બેસી ગયા છીએ અને આપણી રૂમમાં બારીમાંથી તમે વ્યૂ જોવો સામે A1 વ્યૂ આવે છે બહુ જોરદાર વ્યૂ આવે છે અને આપણે હવે જોવાનું છે ટીવી કારણ કે હજુ વાગ્યા છે 6:30 તમે વિચાર કરો 7:30 થયા હોય ને ભાવનગરમાં એટલું અંધારું છે 6:30 થયા છે ખાલી અને અમાર ભરત જો બેસી ગયા છે કેવી હાલત છે અહીંયા માઇનસમાં અત્યારે ટેમ્પરેચર છે આપણે ટીવી નથી જોયું એટલે આજ ઘડીક ટીવી જોવું છે નિરાંતે અને માઇનસમાં ટેમ્પરેચર છે અને જો આપણે હીટર બીટર બધું મૂકી દીધું છે ચાલુ થઈ ગયું છે અને આપણને બહુ ડિનર શું કહેવાય બ્રેકફાસ્ટમાં મજા નહોતી આવી અને હવે ડિનરમાં આવે કે ન આવે ભરતને મેં કંઈક વેફર રસ્તામાંથી લઈ લ્યો ને તો આપણે જો વેફર 2-3 લઈ લીધી છે મજા ન આવે ને તો રાત્રે ખાવા થશે અને જો સરસ મજાના 2 બ્લેન્કેટો છે અને ત્યારે વાગી ગયા છે રાતના 8:30 અને આપણું ડિનર રેડી છે તો આપણે આવી ગયા છીએ ડિનર માટે અને તમને એક વાત બતાવું જો અત્યારે અહીંયા વરસાદ ચાલુ હતો વરસાદ ચાલુ હતો વરસાદ ચાલુ હતો અને એટલો વરસાદ હતો ને જોવા છે આ બધું ભીનું છે જો આ બધું ભીનું છે હજી એટલે વરસાદ ચાલુ એટલે તમે વિચારો ઠંડી કેટલી હોય આપણે 2 બેડ હીટર છે ને તોય રૂમ હજી ગરમ નથી થયો એટલી જબ્બરની ઠંડી છે અને આપણે આ રિસોર્ટ બહુ જોરદાર તો જો આ આપણો રિસોર્ટ છે જો જોરદાર અને એક આખી 4 ટ્રાવેલર્સ ભરીને આવેલી છે અહીંથી વહી જવું હતું ને વાંધો નહીં હાલો તો આપણું રિસોર્ટ છે અને આપણા રિસોર્ટનું રેસ્ટોરન્ટ છે તો આપણે ડિનર કરી લઈએ તો જો આપણે જમવાનું ફિનિશ કરી નાખ્યું છે તો જમવામાં મસ્ત હતું પનીરની સબ્જી હતી પછી મટર આલુની સબ્જી હતી દાલ ફ્રાય જીરા રાઈસ ઓનલી રાઈસ જીરા રાઈસ નહીં રોટી ભરત મજા આવી અને દૂધ એ તો આપણે એક્સ્ટ્રા મંગાવ્યું ને હા દૂધ કેટલા દિવસે આજે ભરત મેં બંને આપણે મિલ્ક પીધું મિલ્ક વિના બધું કારણ કે આપણને મિલ્કની ડેઈલીની આદત છે મજા આવી ને જમવાની ભરત 31 થઈ ગઈ 5 દિવસથી આપણે દૂધ નથી પીધું આજે ભરતે દૂધ પીધું છે મજા આવી ને ભરત દૂધ પીવાની અને જમવાનું કેમ રહ્યું જમવાનું કેમ રહ્યું તો વાંધો નહીં ચલો હવે આપણે રૂમમાં જવા દઈએ કારણ કે વરસાદ ઓલરેડી બહાર ચાલુ જ છે અને ઠંડીનું પ્રમાણ એટલું વધારે છે આપણે બેડ હીટર ચાલુ રાખીને જ આવ્યા છીએ એટલે આપણે જઈએ ત્યાં બેડ સરસ મજાનો ગરમ થઈ ગયેલો હોય તો અત્યારે વાગી ગયા છે રાતના 11:30 અને પહેલગામમાં એટલી ઠંડી છે ને જેટલી આપણે શ્રીનગર ગુલમર્ગ કે સોનમર્ગ એક બી જગ્યાએ ઠંડી નથી જોઈ બહુ જ ઠંડી પડે છે અને જો આપણે બંને બાજુ બેડ હીટર ચાલુ છે તોય આપણને એ બેડ હીટર કામ નથી આપતું એટલી ઠંડી છે વરસાદ ચાલુ અને બહાર વરસાદ ચાલુ છે એટલે ઠંડી વધારે ચાલુ હશે હવે જોઈએ આપણા નસીબમાં અહીંયા સ્નોફોલ જોવા મળે છે કે નથી મળતો પણ હવે આપણે સૂઈ જવું છે કારણ કે આપણને જબ્બરની નીંદર આવે છે તો હવે વ્લોગને એન્ડ આપી દઈએ તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય